રાત્રે મોડું જમનારાઓએ ચેતવા જેવું. લકવો અને ડાયાબિટીસ જેવી બીમારી જલ્દી આવી શકે છે. તાજેતરના વર્ષોમાં અનેક અભ્યાસો આખા વિશ્વમાં થયા છે, જેનાથી એવી જાણકારી મળી છે કે જે લોકો રાત્રે 8 વાગ્યા પછી જ જમે છે તેમને સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો સતાવી શકે છે. સૂર્યની ગતિ અને કુદરતી પ્રકાશ અંધકાર સાથે આપણા શરીરની ઘડિયાળ પણ જોડાયેલી હોય છે. રાત્રે મોડું જમવાથી અને જમીને 3 કલાકની અંદર સૂઈ જવાથી ખોરાક પચવામાં તકલીફ ઊભી થઈ શકે છે. ખાટા ઓડકાર કે એસિડિટી થવાની શક્યતા 7 ગણી વધી જાય છે. લાંબા સમય સુધી રાત્રે મોડું જ જમવાની ટેવ ધરાવતા લોકોમાં લકવાનો હુમલો આવવાની શક્યતા 28% જેટલી વધે છે. રાત્રે 8 વાગ્યા પછી જેટલા કલાક મોડું જમવાનું થાય એટલા પ્રમાણમાં આ શક્યતા વધતી રહે છે. એક સરખી કેલરી ધરાવતો ખોરાક રાત્રે 8 વાગ્યા પહેલાં જમનાર કરતાં મોડેથી જમનાર વ્યક્તિનું વજન વધવાની શક્યતા 19% વધારે રહે છે. સાંજે 6 વાગ્યા પછી દિવસના કુલ ખોરાકના ત્રીજા ભાગથી વધુ ખોરાક લેવાથી બ્લડ પ્રેશર વધવાની શક્યતા બમણી થઈ જાય છે. રાત્રે 10 વાગ્યા પછી જમનારા લોકોને ડાયાબિટીસની બીમારી થવાની શક્યતા આશરે 1.5 ગણી વધી જાય છે. રાત્રે મોડું જમનારા લોકોને ઊંઘ ન આવવાની કે ઓછી આવવાની તકલીફ થવાની શક્યતા 55% વધી જાય છે. લાંબે ગાળે મોડું જમનારા લોકોની યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા ઘટે છે. આમ અત્યાર સુધીના મોટાભાગના અભ્યાસો જણાવે છે કે રાત્રે જમવાનો સમય સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે હોય તો સારું. જમવા અને સૂવા વચ્ચે ઓછામાં ઓછો 3 કલાકનો ગાળો હોવો જરૂરી છે. રાત્રે 11 વાગ્યા પછી સૂવાથી પણ આ બધી જ તકલીફો વધી શકે છે. જે લોકો રાત્રે મોડું જમે છે તે સવારે નાસ્તો મોડો કરે અથવા નાસ્તો ન કરે એવું વિશેષ બને છે. અને મોડો નાસ્તો કરવાથી કે નાસ્તો ન કરવાથી પણ ઉપર જણાવેલ બધી જ બીમારી થવાની શક્યતા વધે છે. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે ઉઠીને 2-3 કલાકની અંદર નાસ્તો કરવો એ સ્વાસ્થ્યપ્રદ છે. નાસ્તો ભરપેટ કરવો જોઈએ અને એમાં પૂરતા પ્રમાણમાં ફળ, કઠોળ અને નટ્સ એટલે કે બદામ, અખરોટ વગેરે હોવા જોઈએ. મોટાભાગના લોકો માટે ખોરાક લેવાનો આદર્શ સમય નીચે મુજબ કહી શકાય. સવારનો નાસ્તો સવારે 7 થી 9 ની વચ્ચે. બપોરનું જમવાનું બપોરે 12 થી 1:30 ની વચ્ચે. રાતનું જમવાનું સાંજે 6 થી 8 ની વચ્ચે. અલબત્ત વ્યક્તિગત પરિસ્થિતિ અને ગમા-અણગમા મુજબ તમારા ખોરાકનો સમય તમે નક્કી કરી શકો છો. પણ એટલું ચોક્કસ કહી શકાય કે જો રાત્રે વહેલું ખાવું શક્ય ન હોય તો સવારનો નાસ્તો અને બપોરનું ભોજન ભરપેટ કરવા જોઈએ અને રાત્રે ખૂબ ઓછો ખોરાક લેવો જોઈએ.